ભારતીય ક્રિકેટના પ્રતિભાશાળી વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આજે પોતાની પ્રતિભા અને મહેનતના બળે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મજબૂત ઓળખ બનાવી ચૂક્યા છે। જો કે તેમની આ સફળતા પાછળ વર્ષોની કઠિન મહેનત, નિષ્ફળતાઓ અને માનસિક સંઘર્ષની લાંબી સફર પણ જોડાયેલી છે। સંજુ સેમસનની કારકિર્દી યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની છે। કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલા સંજુ સેમસન બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતા। તેમના પિતા રમતગમત સાથે જોડાયેલા હોવાથી સંજુને નાની ઉંમરથી જ ક્રિકેટ રમવા પ્રોત્સાહન મળ્યું હતું। તેઓ કલાકો સુધી નેટ્સમાં પ્રેક્ટિસ કરતા અને પોતાની બેટિંગ ટેકનિક સુધારવા સતત પ્રયત્ન કરતા। સ્થાનિક અને દેશીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને તેમણે ધીમે ધીમે પોતાની ઓળખ બનાવી। સંજુ સેમસનને વિશ્વ પ્રસિદ્ધ ટી20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તક મળતા તેમની પ્રતિભાને વધુ મંચ મળ્યો। ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેમણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે। તેમની આક્રમક બેટિંગ અને આત્મવિશ્વાસભર્યા ખેલને કારણે તેઓ ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય બન્યા। તેમ છતાં સંજુ સેમસનની સફર સરળ રહી નહોતી। શરૂઆતના વર્ષોમાં તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી વખત તક મળી, પરંતુ તેઓ સતત પોતાનું સ્થાન મજબૂત બનાવી શક્યા નહોતા। કેટલીક મેચોમાં ઓછા રન બનતા તેમને ટીમમાંથી બહાર પણ કરાયા હતા। ઘણી વખત પસંદગીકારોએ તેમને ઇન્ડિયા નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન આપ્યું નહોતું, જે કોઈપણ ખેલાડી માટે માનસિક રીતે મુશ્કેલ સમય ગણાય છે। આ પડકારજનક સમયમાં સંજુ સેમસને હિંમત હારી નહોતી। તેમણે પોતાના રમત પર વધુ ધ્યાન આપ્યું અને વધુ મહેનત શરૂ કરી। પરિવાર, મિત્રો અને કોચના સહકારથી તેમણે ફરી આત્મવિશ્વાસ મેળવી લીધો। સતત પ્રેક્ટિસ અને સારા પ્રદર્શનના કારણે તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા। આજે સંજુ સેમસન પોતાની પ્રતિભા અને મહેનતના કારણે ભારતીય ક્રિકેટમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। તેમની સફર બતાવે છે કે નિષ્ફળતા અંત નથી। જો વ્યક્તિ સતત પ્રયત્ન કરે અને આત્મવિશ્વાસ જાળવી રાખે તો સફળતા ફરીથી મળી શકે છે। સંજુ સેમસન આજે દેશના અનેક યુવાનો માટે પ્રેરણાનું પ્રતીક બની ગયા છે।